આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25 ભરાઈ ગયા. તેમનો ફર્સ્ટ રાઉન્ડ પણ મિત્રો કમ્પ્લીટ થઈ ગયો. આ વિડીયોમાં ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં મારા બાળકે અભ્યાસ કરેલ છે તો હું આરટીના અંડરમાં એડમિશન મેળવી શકું કે નહીં, તો તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે મિત્રો અમારી ચેનલ પર વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખો કોમ્પ્યુટરના તમામ વિડીયો આપ જાતે ઘેર બેઠા આપના લેપટોપ, ડેસ્કટોપમાં, કોમ્પ્યુટર પર શીખી શકો તેવા યુઝફુલ વિડીયો પણ અમારી ચેનલ પર પ્લેલિસ્ટમાં આપેલ છે. સાથે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી પણ આપેલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં પ્રશ્ન એ છે કે મારા બાળકે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરેલ છે તો અહીં ફરીથી આરટીના અંડરમાં અરજી કરી શકાય? તો અહીં જવાબ જોઈએ તો આપનું બાળક જો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરેલ હોય તો આપ અરજી કરી શકશો નહીં. ત્યાંથી મિત્રો સાંભળજો, જો આપના બાળકે કોઈ બીજી સ્કૂલમાં આરટીના અંડરમાં નહીં પરંતુ ડાયરેક્ટ આપે અભ્યાસ કરાવેલ હોય, કોઈ અધર સ્કૂલમાં પ્રાઇવેટમાં ક્યાંક અભ્યાસ કરાવેલ હોય અને ફરીથી અહીં આપના બાળકનું આરટીના અંડરમાં એડમિશન મેળવવા માંગતા હોય તો આપ અરજી કરી શકશો નહીં. જો અહીં નિયમ વિરુદ્ધ જશો તો આપનું એડમિશન રદ થશે. અહીં સરકારનો જે નિયમ છે કે આપનું બાળક કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતું ન હોવું જોઈએ. આપનું બાળક કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતું ન હોવું જોઈએ, મતલબ કે અહીં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ક્યાંય પણ અભ્યાસ કરેલ ન હોવું જોઈએ. આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય, સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય તો તેમના માટે અહીં એડમિશનમાં પ્રાયોરિટી છે. જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય, સરકારી આંગણવાડીમાં, તો અહીં એડમિશનમાં પ્રાયોરિટી છે. અહીં આંગણવાડીમાં મિનિમમ 2 વર્ષ અભ્યાસ કરેલો હોવો જરૂરી છે, મિનિમમ 2 વર્ષ. પરંતુ અહીં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જો ક્યાંય પણ અભ્યાસ કરેલ હશે તો આપ અહીં આરટીના અંડરમાં અરજી કરી શકશો નહીં. આપનું એડમિશન મિત્રો રદ થઈ શકે છે અને ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. અહીં સરકારના નિયમ દ્વારા અહીં માત્ર અને માત્ર આપે આંગણવાડીમાં આપના બાળકને અભ્યાસ કરાવેલ હોય અને ઉંમર 6 વર્ષ કમ્પ્લીટ હોય તેવા જ પેરેન્ટ્સ અહીં આરટીના અંડરમાં એડમિશન મેળવી શકે છે. મિત્રો આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.